નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, ગઈકાલે એનએમએમએસ સ્કોલરશિપ માટેની જે છે એ પરીક્ષા લેવાઈ હતી. તો આજના આ વિડીયો અંદર આપણે જોઈશું કે એની અંદર જે છે એ કુલ કેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે, પ્રશ્નો જે છે એ કેવા પૂછવામાં આવ્યા હતા, ઓવરઓલ પેપર જે છે એ સહેલું હતું કે અઘરું હતું, કેટલી સ્કોલરશિપ તમને મળશે અને એનું જે છે એ રિઝલ્ટ જાહેર કરવામાં આવશે. તો તમે જોઈ શકો છો એનએમએમએસ સ્કોલરશિપ 2026 કેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, કેવા પ્રશ્નો પૂછાયા, પેપર કેવું રહ્યું, કેટલી સ્કોલરશિપ મળશે અને રિઝલ્ટ ક્યારે જાહેર થશે, સંપૂર્ણ ચર્ચા આપણે વિગતવાર જે છે એ કરવાના છીએ. તો એના માટે સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો જે આ ન્યૂઝપેપર કટિંગ છે એ પ્રમાણે એનએમએમએસ ની પરીક્ષામાં 2.18 લાખ પૈકી 2.7 લાખ જેટલા વિદ્યાર્થીઓ જે છે એ હાજર રહ્યા. તો કુલ 2,18,000 જેટલા વિદ્યાર્થીઓ છે એમણે આ પરીક્ષા માટે જે છે એ ફોર્મ ભરેલું હતું અને એની અંદર 2,07,000 જેટલા વિદ્યાર્થીઓ જે છે એ હાજર રહ્યા હતા. તો આમ 94.91% જે છે એ હાજરી જોવા પામી હતી. કુલ 2,18,305 વિદ્યાર્થીઓ જે છે એ નોંધાયેલા હતા. એમાંથી 2,07,201 વિદ્યાર્થીઓ જે છે એ પરીક્ષા આપી હતી. 11,104 વિદ્યાર્થીઓ એવા હતા કે એમણે જે છે એ પરીક્ષા આપી નથી. તમને અહીંયા જે છે એ સ્કોલરશિપ કેટલી મળશે તો તમે જોઈ શકો છો. જિલ્લાવાર કેટેગરી નિયત કોટામાં મેરિટમાં આવતા વિદ્યાર્થીઓને માસિક 1,000 લેખે વાર્ષિક 12,000ની સ્કોલરશિપ 4 વર્ષ સુધી જે છે એ આપવામાં આવે છે. તો જે વિદ્યાર્થીઓ અત્યારે ધોરણ 8 ની અંદર અભ્યાસ કરી રહ્યા છે એમણે જે છે એ આ એનએમએમએસ ની જે છે એ એક્ઝામ આપેલી હશે. જો અહીંયા તમે જે છે એ મેરિટની અંદર આવી જશો તો તમને જે છે એ દર મહિને 1,000 રૂપિયા જે છે તમે જ્યાં સુધી ધોરણ 9 થી 12 નો અભ્યાસ કરો છો ત્યાં સુધી આપવામાં આવે છે. તો આમ 1,000 × 12 તો વર્ષના 12,000 અને ટોટલ તમને જે છે એ રૂપિયા 48,000 ની સ્કોલરશિપ જે છે એ એનએમએમએસ સ્કોલરશિપ અંતર્ગત જે છે એ આપવામાં આવે છે. તો આ પરીક્ષા કુલ 2,07,201 વિદ્યાર્થીઓ જે છે એ આપી છે. જો તેઓ મેરિટમાં આવશે તો એમને જે છે એ રૂપિયા 1,000 ની સ્કોલરશિપ મળવાપાત્ર થશે. એક મહિને દર મહિને અને આખા વર્ષની જે છે એ 12,000 સ્કોલરશિપ 4 વર્ષ માટે જે છે એ મળવાપાત્ર થશે. કુલ જે છે એ તમે જોઈ શકો છો મા યોજના, રાષ્ટ્રપતિની નિમણૂક અને જેટ વિમાનને લગતા પ્રશ્નો જે છે એ પૂછાયા. સ્કોલરશિપનું પરિણામ જાન્યુઆરીના અંત સુધીમાં જાહેર કરવામાં આવશે. તો જે છે એ જાન્યુઆરી મહિનો પૂરો થાય એના પહેલા આ પરીક્ષાનું પરિણામ જે છે એ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે છે એ જાહેર કરી દેવામાં આવશે. કુલ કેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા એના વિશેની જે છે ઇન્ફોર્મેશન આપેલી છે અને એની અંદર કુલ 180 પ્રશ્નોની અંદર જે છે એ કયા પ્રશ્નો પૂછાયા હતા એની ઇન્ફોર્મેશન જે છે એ તમે જોઈ શકો છો. ઓવરઓલ પેપર જે છે એ અઘરું ન હતું. નિર્ધારિત પેપર સ્ટાઇલ મુજબનું પ્રશ્નપત્ર હતું અને એના કારણે જે છે એ પેપર ઓલમોસ્ટ અપેક્ષા મુજબના પ્રશ્નોના કારણે પેપર જે છે એ સહેલું પૂછવામાં આવ્યું હતું. તો એનએમએમએસ એક્ઝામ માટેનું પેપર જે છે એ ઓવરઓલ સરળ રહ્યું હતું અને કંઈક આ પ્રકારના પ્રશ્નો જે છે એ વિદ્યાર્થીઓને પૂછવામાં આવેલા હતા. રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી અમૃતમ યોજનામાં કુટુંબના કેટલા મહત્તમ વ્યક્તિનો જે છે એ સમાવેશ કરવામાં આવે છે, રાજ્યસભાના કેટલા સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરાય છે, જેટ વિમાનો કયા આવરણમાં ઓછા અવરોધ અને ઝડપથી ઉડી શકે છે, ખાટા સ્વાદનું મુખ્ય કારણ કયું રાસાયણિક તત્વ છે, બનાસકાંઠા જિલ્લામાં કયા સ્થળે બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે, ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન કયા જિલ્લામાં સૌથી વધારે થાય છે અને આદિવાસીઓને કોના સ્વરૂપને દેવી દેવતા માને છે. તો આ પ્રકારના જે છે એ સહેલા અને જે મીડિયમ કહી શકાય એવા પ્રકારના પ્રશ્નો જે છે એ પૂછાયા હતા. તો એનએમએમએસ એક્ઝામ જે છે એ 2,07,000 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ આપેલી છે અને એની અંદર એનું જે પરિણામ છે એ જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં જાહેર કરી દેવામાં આવશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.